સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે કોંગ્રેસમાં આંતરિક વિવાદ આવ્યો સપાટી પર। બનાસકાંઠા જિલ્લા પંચાયતની ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ નેતા દિનેશ પરમારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર લગાવ્યા ગંભીર આરોપ। પક્ષની શિસ્તને તોડી પોતે પ્રદેશ પ્રમુખ હોય તેવું વર્તન કરીને જિગ્નેશ મેવાણીએ જાતે મેન્ડેટ લીધા હોવાનો દિનેશ પરમારે આરોપ લગાવ્યો। એટલું જ નહીં, મેવાણીએ પક્ષનું અપમાન કરીને સરમુખત્યારશાહી ચલાવતા હોવાનો આરોપ લગાવીને વડગામ તાલુકાની જનતા સાથે અન્યાય કર્યાનો પણ આરોપ લગાવ્યો। કોંગ્રેસના કાર્યકર્તાઓને પ્રાધાન્ય ન આપી જિગ્નેશ મેવાણીએ પોતાના પટાવાળા અને પોતાના ડ્રાઈવરને મેન્ડેટ આપ્યાનો દિનેશ પરમારે આરોપ લગાવ્યો। દિનેશ પરમારે તો ત્યાં સુધીનો દાવો કરી દીધો કે જો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા નહીં આવે તો તેના માટે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જવાબદાર રહેશે। ધારાસભા મત વિસ્તારના જેટલા પણ વિસ્તારો છે અને પાલનપુર એ સિવાયના પણ જ્યાં જ્યાં દલિત સીટો હતી તેના તમામ મેન્ડેટ એમણે પોતે પ્રમુખો સાથે કોઈ પણ વાત કે નહીં હું જ લઈ જઈશ, એક સરમુખત્યાર જેવી રીતે કરે, એક હિટલરશાહી રીતે કરી અને પોતે જ મેન્ડેટ લખી અને પોતાના પટ્ટાવાળા હોય, પોતાના ડ્રાઈવર હોય, કોંગ્રેસના કોઈ કાર્યકર જે વર્ષોથી 20-20, 25 વર્ષ કે 30-30 કે આખી જિંદગીથી જે લોકો કામ કરતા હોય એમને કોઈ પ્રાધાન્ય આપ્યું નથી। આ જો જિલ્લા પંચાયત ના બને, તાલુકા પંચાયત ના બને તો એના જવાબદાર અમિતભાઈ ચાવડા સાહેબ નથી, પ્રદેશ પ્રમુખ જવાબદાર નથી, જવાબદાર માત્ર અહીંનો ધારાસભ્ય છે। એટલે જે કોઈ હારનું ઠીકરું ફોડવાનું હોય તો એ ધારાસભ્ય ઉપર ફોડવું જોઈએ, જે રાષ્ટ્રીય નેતા થઈને પોતાની જાતને ફરતા હોય એમના ઉપર કરવું જોઈએ।